વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલ, જય ઠાકોરણી, જય જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં, બાકી બિલકુલ મોજમાં રહેવાનું. અને વાગી ગયા છે અત્યારમાં કંઈક 7:15 અને આજે આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થયા છે, તૈયાર જ થયા છે. દેવાપતિને બધું કરવાનું બાકી છે. એટલે કે ગઈકાલનો એટલે કે છેલ્લા 2 દિવસનો જે થાક છે ને હજી આપણે ઉતરો નહોતો, એટલે એમ જ થતું ઉતારી પણ હવે શું પોહાય એવું છે નહીં, કારણ કે પછી નોકરીએ કોણ જશે. તો બસ આપણે એકલા બંદા જાગી ગયા છે અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને હવે ચા પાણીને એવું બધું મૂકવાનું છે. બાકી સિયાબેન 6 વાગ્યામાં જાગી ગયા હતા અને પાછા એમને સુવડાવી દીધા છે. તો 6 વાગ્યામાં જાગી ગઈ ને તો પછી પાછું હમણાં 8 કે 9 જેવો સમય થાત ને ત્યારે પાછું સુવાનું થાત ને પછી બપોર વચ્ચે સૂત નહીં તો બપોર વચ્ચે પાછું એમને મમ્માને આરામ ન થાય. એટલા માટે જ જો કે આપણે ગઈકાલે આવીને સીધું પ્રજ્ઞા કામ કરવા વળગી ગઈ હતી અને બધું જે કપડાં ધોવાનું હતું એ બધું ધોઈ નાખ્યું છે. અને પ્લસમાં હંજવારી પોતાને એવું બધું તો આપણે કરીને ગયા એટલે કંઈ ઉપાધિ હતી નહીં. અને બાકી બસ આપણે બરડામાંથી લઈ આવ્યા છે મસ્ત મજાની કેરી. તો બરડા ડુંગરની કેરી લઈ આવ્યા છીએ અને એમને કીધું છે એમને કે 3 દિવસ સુધી બોક્સમાં આની આ જ હાલતમાં રાખજો, કે એમને ખોલતા નહીં, કારણ કે ઝાડમાંથી તાજે ઉતારેલી કેરી છે. એટલે હવે જોઈએ એવી પાકે છે ને શું છે ને મીઠાશ કેવી છે. બાકી આપણી કેસર તો કેસર છે, હવે બરડાની કેસર કેવી હોય એ ખાવું પછી જ ખબર પડશે. પણ તમારામાંથી કોઈ લોકોએ ખાધેલી હોય તો તમે લોકો કમેન્ટ્સ કરીને કીધો કે કેવી હોય છે. અને ચાલો હવે પહેલાં ફટાફટથી આપણે દેવાબતીને એવું બધું કરી લઈએ અને સાથે સાથે ચા પાણી પણ મૂકી દઈએ, જેથી કરીને આપણો એક ટાઈમમાં બંને વસ્તુ થઈ જાય તો ટાઈમ ઓછો બગડે. કારણ કે આપણે 8 વાગે તો ઓફિસ જવા નીકળવું છે અને ઓલરેડી 7:15નો સમય થયો છે. સવારમાં થઈ ગયું છે કારણ કે આપણે ફ્રીજ ખોલીને જોયું ને તો દૂધ તો નહોતું, કારણ કે દૂધ સાંજે આપણે મેંગો શેક બનાવ્યું એમાં યુઝ કરી નહીં થતું. તો અત્યારે હવે પહેલાં દૂધ લેવા જવું પડશે, પછી બધું કામકાજ આપણું આગળ વધશે. તો હાલો પહેલાં ફટાફટથી આપણે દૂધને બધું લેતા આવીએ. દૂધ લઈને આવી ગયા છે અને દૂધનું ટેસ્ટિંગ કરવા પણ મૂકી દીધું છે અહીંયા, કારણ કે આપણે જે દૂધ લઈએ છીએ એ તો નહોતું, એની જગ્યાએ બીજું હતું. એટલે કીધું કંઈ નહીં તો એક કોથળી આપો, અત્યારે રસ્તો રોડી જાય એટલું આપો, બાકીની દૂધ આપણે પછી પાછળથી લઈ આવશું. તો જોવાનું એ છે હવે ફૂલ ગેસે મૂકી દઈએ. હમણાં દૂધ સારું રહેશે કે ખરાબ રહેશે, કારણ કે ગરમી પણ હમણાં કહે ને કે હમ માઝા મૂકી એવી થાય છે. અને હજુ તો આગાહી એવી કંઈક આવી છે કે 55 ડિગ્રી સુધી તાપમાન જોવાનું છે, કંઈક 27-28 તારીખથી લઈને 1 જૂન સુધીમાં. હવે ખબર નહીં એટલા બધે જાય છે કે શું થવાનું છે, પણ આપણે સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે પાણીને એવું બધું ખૂબ પીતે રાખવું પડશે, જેથી કરીને ડિહાઇડ્રેશન શરીરમાં ન થાય. તો આપણે દવાખાનાનો દરવાજો ન જોવો પડે. ચા પાણીને એવું તો બધું પીવાઈ ગયું છે અને હવે બસ થોડી ઘણી તૈયારી આપણે કરી લઈએ. કારણ કે ચા બનાવ્યો તો રસોડામાં તો ગરમીથી રબજબ થઈ ગયો, તો મોઢું ને એવું બધું ધોઈ નાખીએ અને પછી આપણે લાલી લિપસ્ટિક ને એવું થોડું ઘણું કરી લઈએ. સોરી, મજાક કરું છું, એવું કંઈ કરવાનું ના હોય આપણે. બસ આ તો સવારમાં થોડીક મૂડ આવી ગયું મજાક કરવાનું, તો કીધું આવું કંઈક કરીએ. પણ મોઢું ને એવું બધું ધોઈ લઈએ. ઓલરેડી 7:45 થઈ ગયા છે. હવે 15 મિનિટનો સમય છે આપણી પાસે, તો 15 મિનિટમાં આપણે ફટાફટથી તૈયાર થવાનું છે. એ પણ સિયાબેન ના જાગે ને એ રીતે, કારણ કે રૂમમાં જ બધું છે, રૂમાલ ને પર્સ ને બેલ્ટ ને એવું બધું લેવાનું. તો ખખડ અવાજ થશે ને તો સિયાબેન જાગી જશે, તો પછી પાછો પ્રોબ્લેમ થઈ જશે. તો પાછું મારે બાજુમાં સૂવું પડશે, કારણ કે સવારમાં થયું હતું જેવું એક્ઝેક્ટલી 6 વાગે હું જાગી ગયો હતો અને જાગી ગયો ને બહાર આવ્યો ને એ પછી સિયાબેન પણ જાગી ગયા ને પછી કે પપ્પા એટલે પાછું મારે એમની પાસે સુવા જતું રહેવું પડ્યું. અને પછી એમને માંડ સુવડાવી અને સૂઈ ગઈ. પછી હું બહાર આવ્યો, એમાં આપણે થોડુંક આવી રીતના આમ લેટ થઈ ગયું, નહીંતર આપણે થઈ ગયા હતા. તો આજે ટાઈમે છેલ્લા 2 દિવસનો ભલે ઉજાગરો હતો પણ જાગી તો ગયા હતા. આમ આળસ આવતી હતી પણ છતાંય કીધું ખરો આળસ કરી કંઈ ફેર તો પડવાનો નથી, જવાનું છે તો જવાનું જ છે, તેના કરતાં બેટર છે કે ઊભા જ થઈ જાય. પણ આ સિચ્યુએશન એવી ને એમના હિસાબે આપણે આવું બધું કરવું પડ્યું. તો ચાલો હવે આપણે મળીશું ઓફિસથી આવીને પછી. ત્યાં સુધી માં દીકરી શું ધમાલ મસ્તી કરે છે એ તમે આગળ કન્ટિન્યુઅસ જોતા રહ્યો. ને બાકી વિડીયોને લાઇક ન કરી તો લાઇક કરી દેજો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. વેરી ગુડ મોર્નિંગ. ઈ બધા ગંદી ઈ નહીં માં મમ્મા આપશે તને બીજી ઈ લેકે કેરીના દાવા સુધી પહોંચી ગઈ ને તો વાતમાં લઈ લીધી કેરી. સિયા ઈ નહીં, હાલ મમ્મા તને બીજી આપે. સિયું ચાલ મમ્મા આપે બીજી, હાલો મમ્મા બીજી કે રકાબી લઈ લે પેલા વા મૂકી રકાબી. જોયું ને એવી છે મારી ડીંગલી રસોડામાંથી. પેલા કે સોરી ટુવાલા ડોગી મમ્મા સેવ દીધી ને એટલે ઢોળી નાખી. મમરા દીધા ને એની હાલત બતાવું મમરાની.
આ જો કોરા મમરા દે, મમરા બધે ઉડાડી દીધા. પછી જે વળગી ને તો રસોડાના ખાનાઓમાં, તો અહીંયા રકાબી વાળું ખાનું ખોલી અને આમ જો આ વાટક્યું બધું ક્યાંનું ક્યાં પુગાડી દીધું. બસ આવી ખોલકોજ ને વીખવા જોઈએ. હવે પહોંચી ગઈ છે રમકડાના ખાના સુધી. તો હવે વીકશે રમકડા. પણ અહીંયા એવું થાય કે ટેપ છે ને એ ઉખેડવામાં ટાઈમ કાઢશે ને તો વાંધો નહીં આવે. અને જો એ ટેપ ઉખેડ્યા વગર સીધું વાળો થઈ ગયો ને તો મરો છે બેનનો. તો મમ્મા એની પછી ક્યાંય પૂછશે નહીં ત્યાં એટલું કામ વધારી દે. તો આપણે જો સાંજે આવીને રાતે કપડાનું કામ તો કાઢી નાખ્યું સફેદ પર. સિયાની એક સ્કર્ટ મીઠી રહી ગઈ ધોવાની, જે પહેરાવી હતી સ્કર્ટ વાળી છે એ. બાકી કપડા અમુક અમુક સુકાણા છે ને અમુક અમુક નથી સુકાણા, એવી બધી હાલત થવાની છે આપણી. કેમ કે જાડા છે ને એ નથી સુકાણા ને પતલા છે ને બધા સુકાઈ ગયા છે. તો જેટલા સુકાઈ ગયા છે એટલા લઈ લઈએ ને આજે જઈએ છીએ અમે બોલના આધાર. કેમ કે હવે સિયાબેનને માગું આપણે કહીએ ને કે 2-3 દિવસ છે તો કીધું એકાદ દિવસ અહીંયા સિયાબેનને મજા આવે છે વધારે, તો બસ રહી લઈએ ને મોજ કરીએ થોડીક નાઈને કરવાની ને એવી બધી. એટલા માટે લે મારો શર્ટ વ્હાઈટ શર્ટ ધોવાનો છે, ધોયેલો છે, બહુ બગડી ગયો. તો અત્યારે બોલો જાઉં પણ મેં કીધું પહેલાં અહીંયા રસોઈ બનાવીને પછી એટલે અહીંયા જઈને મારે ઝંઝટ નહીં. કેમ કે એ આવશે અને દવા લેવાની ને એવું બધું છે. તો એ દવાનું ને એવું બધું કામકાજ પતાવી લે પછી આપણે તેડવા આવશે. તો હજી મારે એટલા કપડાં ઘડી કરવાના બાકી છો. વારો આવશે ને તો એ થશે. અને બાકી બધા દ્વારકાથી સ્પેશિયલી આપણે લીધી હતી સિયાબેન માટે આ જૂતી. કેમ કે ત્યાં એવી મસ્ત મળે ને તો ઈચ્છા થઈ જાય દર વખતે જાય ને ત્યારે કે કંઈક લઈએ. પણ દર વખતે નથી મેળ પડતું. ફાઇનલી એક ખાનાની ટેપ ખુલી ગઈ છે. ગુડ ન્યૂઝ, મોટામાં મોટા ગુડ ન્યૂઝ. જો સિયાબેનની મમ્માની બધી મહેનત પાણીમાં. હે ઈ શું છે? ગરમી ચડી ગઈ છે ફૂલ આપણે. કેમ કે બફારો એટલો થાય છે ને એટલે હજી મારા કપડાં બધું ઠેકાણે કરવાનું છે. પણ મેં કીધું પહેલા તમારા લોકો જોડે મુલાકાત કરી લો અને પછી આપણું કામ આગળ આપણે તપાઈએ. તો બસ આમાં સુખડી છે અને બાકી જે ડ્રાય ફ્રૂટ લીધું છે સિયાબેનનું ઈ છે. પણ એમને કંઈ તકલીફ નથી હવે. અહીંયાથી ગયા તે દિવસની સિયાને એક સિંગલ ટાઈમ પણ દવા નથી આપી. જવું હતું ને એમના આગલે દિવસે રાત્રે દવા આપી ને તો એમને 2 વાર વોમિટ કરી નાખી. પછી ત્રીજી વાર હિંમત ન કરી પાવાની, કીધું છોડી દઈએ નથી આપવી એમ. અને અત્યારે પણ કંઈ વાંધો નથી એટલે હવે કંઈ તકલીફ નથી એમને. મસ્ત સારું છે બેનને. ચલો હવે મને હાફાઈ ચડી ગઈ અને કામમાં જીવ છે મારો જાજો. કેમ કે મારે શાકભાજી ને એવું બધું બનાવવું છે ને જેટલું થાય ને એટલું ઠેકાણે કરીને કામ પણ કરી લો. બપોરના પહોંચી આવ્યા છીએ અને હજી અમારો દીકરો જો શું કરે છે. ઈ છાલ છે, છાલ હોતું ન ખવાય. મોસંબી ખાવી છે તને? દહીં ખાઈ લીધું તો ભૂખી છે. બાસ્કેટ ખોલી અને આ બધી વસ્તુ કાઢે છે બહાર. અહીંયા ઢગલો કરે છે બધું કાઢીને. અને ખાવું છે એમ પૂછે ને તો કે હા. હવે મોસંબી છે એક વસ્તુ મેં છુપાવી દીધી, બીજી હાથમાં આવી. બપોરના પહોંચી ગયા 11:30 આવીને જમીન પછી સુઈ ગયા હતા. કેમ કે હમણાં 2 દિવસનો જે થાક છે ને ઉતરતો નથી. અને પાછી વળગી ગઈ ખાનું ખોલ બાસ્કેટનું. જો બસ એ ખાલી સફરજન છે. જો ઈ ક્યાં કઈ ખાવું છે, ખાલી ઘા કરવો જ તને. ને બાર મસ્ત મજાના રાવણા પાક્યા છે. પણ હવે આંબવા કેમ આપણે આપેલું છે એ ખાવું હોય શિવ. હવે જોઈએ છીએ પાપા કે કોઈ આવે ને તો કહીએ. કેમ કે 1 જણો આંબે અને 2 જણા કપડું ચાલે ને તો થાય. એટલે 3 જણની જરૂર પડે. તો જોઈએ કંઈક આઈડિયા કરીએ અને પછી આંબીએ રાવણા તો તમારા લોકો જોડે શેર કરીશ. આ જો આને જરાય બીક છે. હાલ હું લીમડો તોડી અને કયું નહીં કહું છું કે હાલસી આપણે આમ જાય બગીચા સાઈડ અંદર જાય. મને લીમડો લઈ જાવ છે ને તો મેં કીધું થોડોક તોડી લઈએ. તો મેં લીમડો તોડ્યો અહીંયા એટલો અને એને કહું છું તો હાલ મારી યાર એને શું જ જો. આવો અહીંયા જીવ અધર કરી દીધો તે તમારું દીકરા. ચડી જા. સ્ટ્રોંગ ગર્લ. અને હું ગઈ જાંબુના ઝાડ બાજુ. કીધું કાંઈ નહીં નથી આવતી ને પાંદડા તોડે છે ને લીંબુના તો એ ભલે તોડે અને હું એનામાંથી જાંબુ ઉતારી દઉં. અહીંયા જાંબુ છે ઝાડ તો વાલસી આપણે એમાંથી જાંબુ લઈ આવી. ક્યાં નહીં હતી તો ન આવી. અને હું જાંબુના ઝાડે જઈ અને જેવી જાંબુ તોડવા ગઈ એવી પાછળથી આમ મારી પાસે આવવા હતું આમ ગઈ અને મને આમ જોતા જોઈ લીધી. અહીંયા છે જાંબુનું ઝાડ. તો હું અહીંયા છેક પહોંચી ગઈ હતી અને બેન બા આમ ભાઈ કા ચાલો હું જલ્દી મમ્મા પાસે જાવ. ચાલ ચડી જા. સ્ટ્રોંગ
વેરી ગુડ. જો અહીંયા ઉભી રે, મમ્મા લઈ દે ને પછી તને આમ જોવા દેશે. તારા હાથે આમવાનું છે, તારે મમ્મા મોજોમાં બતાવશે. મમ્મા ચાલ, મમ્મા સાથે ચાલ, ધીમે ધીમે. જો મત દીકરો, જો અહીંયા જાંબુરિયું લઈ લે, તારા હાથે લઈ લે, બસ લઈ લઈ. વેરી ગુડ. ખેંચ ખેંચ્યા, તૂટી જશે. લે લે લે, સ્ટ્રોંગ. નો 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 નો, લે લે, નો નો, લે 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 લે. અરે કાનો આવી ગયું ને. જો અહીંયા રહ્યું, હાલ હજી અહીંયા ઈ ગંદુ, અહીંયા રહ્યું બીજું. જો લે લે, ઓલા હાથે તોડાય કે ને. યસ, વેરી ગુડ. સિયા સ્ટ્રોંગર. એક જાંબુ અહીંયા છે ને, બાકીના પેલા ઝાડમાં છે. પારવા છે બધે. તો બેન આવ્યા છીએ ને, તો કીધું બેન બને તોડી દઈએ, પણ નહીં આમ ભાઈ અત્યારથી મોબાઈલ મૂકી દઈશ ને નીચે, પછી જમવાશે. પણ ખાય કે નહીં ખાય ને એ ખબર નથી, અને આપને કોઈ આઈડિયા નથી. આંબુ છે તાને, લે લે. જો પાંદડા પાછળ છે, લઈ લે, તોડી લે. કેચ. હા, વેરી ગુડ. અને બીજું આંબુ તું ક્યાં ખા કરી દીધું? અહીંયા નીચે. તો આવા કંઈક જાંબુ છે, બટકું ભરી અને પછી બેને ફેંકી દીધું પાછું નીચે. હું આમથી જોઈ ગઈ ને, તો મેં કીધું લાવ અહીંયા છે ને તો જાઉં ને, એ રમે છે ને, તો મેં કીધું હું તોડી દઉં. પણ થોડી વાર જ રહી. થોડી વાર પહેલાં હમણાં રાવણા આવી હતા, તો એ ખાધા. એટલે કંઈ ભૂખ છે નહીં બેનને, એટલે ખાય કે ન ખાય એ આઈડિયા નથી. પણ કાં બટકું ભરી અને નીચે ફેંકી દેશે. મસ્ત મજાનો બગીચો છે. અને સિયા જો અહીંયા મધમાખી રહી કાનો, આમ જો મધમાખી રહી. ફેંકી ન દેવાય દીકરા. એ અહીંયા છે હનીબી, મધમાખીનું ટોળું દેખાય છે છે ને. કેવો સંપ હોય એનામાં. કોઈથી કઈ ખાર નહીં કે કઈ જ નહીં. હવે એ કાચું છે એ નહીં લેવાનું બેટા, પાકું હોય જ લેવાનું હોય, કાચું ન હોય. બાકી આમાં છે પણ પશુ પંક્ષી બધા ખાતા હોય ને, એટલે કઈ છે નહીં. જો ઉપર છે ને એમાં ફાલ લાગ્યો પણ ખરતા જાય ને ખવાતા જાય ને એવું હાલે રાખે. ચલો ફાઇનલી આપણા તેડા આવી ગયા અને આપણે નીકળી ગયા જુનાગઢ થી, નહીં પણ ગોલાધર થી જુનાગઢ જવા માટે. બોલવા મૂંધું થઈ ગયું. બપોરે નીકળ્યા આપણે જુનાગઢ થી ગોલાધર, અત્યારે ગોલાધર થી જુનાગઢ ને બધું પૂરું થઈ ગયું. અને દર્શન કરી લીધા ને પ્રસાદી લઈને નીકળી ગયા. હે ને પ્રસાદી લઈ લીધી, પ્રસાદી ખાઈ લીધી અને મોઢામાં કેરી ચોઈટી છે પોતાની. હવે આપણે છોકરા આમ જ મોટા થઈ જાય. હવે જવાનું છે આપણી ઘરે ફાઇનલી. અને તમારામાંથી કોમેન્ટ્સ હતી કે સિયાનું જે સ્ટેરિંગ વાળું ટોય છે એ ક્યાંથી લીધેલું છે. બહુ બધી કોમેન્ટ્સ હતી. તો સોરી, 2 દિવસ પહેલી ટૂરમાં હતા ને એમાં કઈ આન્સર ન થઈ ગયો. તો એ ટોય આપણે હીરાપરના કોમ્પ્લેક્સ છે ને એમાં નીચે શોપ છે, રાજલક્ષ્મી માંથી નથી લીધું, દેવકૃપા ટોયસ કરીને છે ને ત્યાંથી લીધું છે. હા, સિયાનું સ્ટેરિંગ છે ને જો આ પાછળ પડ્યું છે. અને કિંમત છે ફક્ત 1000 રૂપિયા. અને ઓનલાઈન તમે જોશો ને તો ઓનલાઈન પણ મળી જશે. પણ ઓનલાઈન ઊભી રહેશે મમ્મા, એક હાથે નો બેહાડી બે આવી પછી હમણાં બેસાડશે. ઓનલાઈન થોડુંક મોંઘું છે, 1400, 1600, 1700 એવી રીતે બધી પ્રાઇસ છે. સિયાનો જે કલર છે ને એ વાળાના અમુક જગ્યાએ 1800 છે, અમુક જગ્યાએ 2200 છે, એવી રીતે અલગ અલગ ભાવ છે. બીજી પણ કોમેન્ટ્સ હતી પણ સોરી રિપ્લાય ન થઈ શકો. અને એક પહેલી કે પ્રજ્ઞાબેન તમે બધાની કોમેન્ટનો આન્સર આપો છો, મારી કોમેન્ટનો તમે જવાબ નથી આપતા. સિયાબેન નો સાચે જ ભાઈ આવવાનો છે, ધવલભાઈ તે દિવસે એવું કીધું હતું. તો પણ નહીં, એ મારું મૂડ સ્વિંગ નું કહેતા હતા. પણ અમુક બીજા રીઝન પણ હોઈ શકતા હોય, એવું કઈ નહોતું. પણ તે દિવસે મને ઈચ્છા નહોતી થતી કઈ કન્ટિન્યુ કરવાની કે એવી કઈ, અને જમવાની બનાવવાની આળસ આવી હતી. તો બસ આપજી એમની હારે જોડીને પ્રશ્નાર્થ કરીને લખ્યું હતું કે શું છે. બાકી તમને બધાને અગાઉ જે જૂના છે એમને જાણ કરી જ દીધી હતી, અગાઉ પણ કહી જ દીધું હતું કે અમારા માટે સિયા એક જ છે, પહેલું અને છેલ્લું બાળક. કેમ કે કેવી રીતે મળી છે અને શું છે એ અમે બે જાણીએ છીએ. એ દિવસો એ ટાઈમ અમે કેમ પસાર કર્યો ને અમને બેને ખબર છે ને સાહેબજી. તો બસ એટલા ક્રિટિકલ માંથી અમે બહાર આવીને સિયાબેન ને જોઈ લીધા ને એક અમારા હાથમાં છે, બસ ઘણું છે. એમથી વધારે અમારે કઈ નથી જોઈતું આગળ. એટલે ના ભાઈ ના બેન કોઈ પણ નહીં, સિયા એક છે એ ઘણું છે. અને એમને જો ભાખરી, યસ અત્યારે ભાખરી છે એમની હારે જ, કેમ કે એમનું ખાવાનું હવે રેગ્યુલર ધીમે ધીમે મે બી થતું જાય છે. તો જો બસ હાલે ને તો મેં કીધું ખવડાવતા જઈએ એટલે આપણે બીજું કઈ એને આપવાનું ઇધર ઉધરનું કઈ રહે નહીં અને નો ટેન્શન રહે એટલા માટેથી. ચલો હવે હજી 1-2 કોમેન્ટ છે પણ મને અત્યારે યાદ નથી આવતી, હું ભૂલી ગઈ. સોરી, જેમ જેમ મને રીડ કરી હતી મેં ત્યારે મને યાદ હતું, પણ ત્યારે મેં કઈ બ્લોગ કન્ટિન્યુ ન કર્યો. પછી આપણે લીમડો નહીં તોડવા ગયા ત્યારે મળ્યા હતા, પછી કઈ કન્ટિન્યુ આગળ થયું નહીં. તો
તો જેમ જેમ થતું જશે ને એમ હું તમારા લોકો જોડે શેર કરતી જઈશ અને આન્સર આપતી જઈશ તમને લોકોને. 8:15 નો સમય થયો છે ને, ઘરે પહોંચ્યા છીએ અને બસ માખેડાથી મસ્ત મજાની જે પાઉંભાજી લઈ આવ્યા એમના વ્યારા પાણી કરવાના છે. માખેડા જેવી પાઉંભાજી છે ને જુનાગઢ સિટી આખામાં ક્યાંય નથી મળતી. આમાં કેટલી જગ્યાએ જ્યારે જ્યારે ખાવાની ઈચ્છા થઈ છે ને ત્યારે બધી લારીઓ દુકાનો જે કંઈ પણ કહેવાય બધી ટ્રાય કરી લીધી, પણ આના જેવો તો સ્વાદ છે જ નહીં. બરોબર ને? પેલા વડાલ મસ્ત મળતી, પણ હવે વડાલમાં પણ આપણે નથી જમતું, હવે માખેડા. કારણ કે આ લસણ ડુંગળી વગરની હોય ને તો પણ એકદમ જોરદાર હોય છે. કેમ? તો આપણે અત્યારે લઈ આવ્યા છે લસણ ડુંગળી વાળી, પણ જયારે ગોલાધર કે એ સાઈડ આપણે જવાનું હોય લઈને તો લસણ ડુંગળી વગરની લઈએ, પણ એ પણ જોરદાર બનાવે છે. તો એમને તો મેં એવું કીધું કે આવી જાવ તમે જુનાગઢ, તો કે ના ના જુનાગઢમાં જેટલા છે ને બધા મારા ફ્રેન્ડ જ છે, એ કોઈના ધંધામાં પાટું થોડુંક મળે. તો કીધું પણ એના તમારા જેવી નથી બનતી, એનું શું કરવું, અમારે જુનાગઢ થી માખેડા સુધી ધક્કો થઈ છે. તો એ કે કરી લ્યો ધક્કો, બીજું હું ઈ કે. જે ખાવા હાટું થી અહીંયા સુધી જતું હોય એમનો જે વિચાર છે એ સાચો છે કે આપણું હાલે એ હાટું થી બીજાના આપણે બીજાના રોટલામાં પાટું ન મળે. બીજાના રોટલા ઉપર કે કોઈના ધંધા ઉપર પાટું ન મળે. તો હાલો હવે વેરા પાણી કરી લઈએ આપણે અને પછી મળીએ છીએ પાછા. હજી આપણે છે ને ઘણું લેવા જવાનું છે, પછી કહું તમને.